હેલો ફ્રેન્ડ્સ, ચાલો આજે 5 મિનિટમાં તૈયાર થઈ જાય અને લાગે પણ ટેસ્ટી એ પ્રમાણેનો નાસ્તો તૈયાર કરું છું હું. તો આપની સાથે એની રેસીપી શેર કરું. 2 મોટા ચમચા બેસન લઈ લઈશું પહેલાં તો આપણે. પછી એમાં હળદર, ગરમ મસાલો, ધાણા જીરું, લાલ મરચું, મીઠું અને વધારે પ્રમાણમાં લીલા ધાણા તાજા સરસ લઈ લેવાના અને અડધું લીંબુ નીચોવી લીધું છે હું એ મોટું. અને અડધી થેલી જેટલી છાશ એડ કરી છે હું એ 1 વાટકી જેટલી તો ખરી જ. અને આદુ લસણ મરચાંની પેસ્ટ, ઝીણી ઝીણી ડુંગળી સમારી હતી એ પણ એડ કરી છે. લીલા મરચાં ઝીણા ઝીણા સમારીને એડ કર્યા છે. ચપટીક અજમો, બસ સારી રીતે મિક્સ કરી લેવાનું. આ બધું જ આપણે છાશ એડ કરી હતી એટલે સારું ખીરું થઈ ગયું હશે. પછી આ રીતે તવો ગરમ કરીને 10 મિનિટ રવા દેવાનું ખીરું. પછી તવો ગરમ કરીને ઉપર તેલ પાથરી અને પછી આ રીતે ખીરું પાથરીને પૂરો તૈયાર કરી લેવાનો. પછી ચોફેરથી આ રીતે તેલ એડ કરવાનું અને આ રીતે ધીરે ધીરે થોડો શેકાય ને પછી જ પલટાવવાનો. તો ખૂબ જ સરસ શાંતિથી પલટાશે, સરસ નહીં તૂટે. હા, જુઓ થઈ ગયો. પાછું ચોફેર આ રીતે તેલ એડ કરવાનું અને થોડો શેકાવા દેવાનો. પાછું પલટાવી લેવાનો. સરસ આ રીતનો ગુલાબી શેકાઈ જાય અલટ પલટ કરીને શેકી લેવાનો. અને આ રીતે હું એ 4 થી 5 પૂડા તૈયાર કરી લીધા છે. થોડો ગેસ ધીમો રાખીને શેકીશું ને તો અંદરથી પણ શેકાશે અને ખૂબ જ ટેસ્ટી પણ થશે. બને તો સિંગ તેલ યુઝ કરવાનું, ખૂબ જ સરસ લાગશે. જુઓ 5 થી 6 પૂડા તૈયાર થઈ ગયા અને ચા રેડી. આપણો નાસ્તો તૈયાર.